નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સુજીત મેમકિયા સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 3, જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ, એના વિશેની આપણે વાત કરવાની છે. મિત્રો, એનો પહેલો ટૉપિક છે બે વિશ્વયુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. એટલે કે જે પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ, આ બે વિશ્વયુદ્ધ થયા એની વચ્ચેના, એટલે કે આ બે વિશ્વયુદ્ધો વચ્ચેના સમયગાળામાં વિશ્વમાં કેવી પરિસ્થિતિ હતી અને શું ચાલી રહ્યું હતું, એના વિશે આ ટૉપિકમાં આપણે વાત કરવાની છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ, તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી આપણને ખબર છે કે લોકોની જે આર્થિક સ્થિતિ છે એ ખૂબ ખરાબ થઈ ગઈ હતી, અને લોકોની જે આ આર્થિક અવદશા થઈ, એટલે કે એમની આર્થિક દૃષ્ટિ, આર્થિક સ્થિતિ એમની ખરાબ થઈ, એને સુધારવા માટે જે તે દેશની સરકાર હતી એમાં નિષ્ફળ ગઈ હતી. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. હવે આવું જે થયું એના પરિણામે લોકોને લોકશાહી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી ગયો. લોકોને એમ થઈ ગયું કે આપણી જે આર્થિક અવદશા થઈ છે એને આ લોકશાહી કે લોકતંત્ર એ આપણને બહાર લાવી શકશે નહીં. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો. તો આ લોકશાહીનો જે વિરોધ થયો એના પરથી જે લોકોનો વિશ્વાસ ઉઠી ગયો, એના પરિણામે વિશ્વના અમુક દેશોમાં સરમુખત્યારશાહી, એટલે કે જે એક હથું શાસન કહેવાય, એની શરૂઆત થઈ, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. તો આજે સરમુખત્યારશાહી એનો આરંભ થયો એ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણો માટેનું એક મહત્ત્વનું કારણ પણ ગણી શકાય. આ સંદર્ભે અત્રે નીચેના ઘટનાક્રમનો અભ્યાસ કરીએ. અહીં આપણે જ્યાં નીચે 4 ઘટનાઓ આપેલી છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલું છે ઇટાલીમાં ફાંસીવાદ, બીજું છે જર્મનીમાં નાઝીવાદ, ત્રીજું જાપાનમાં લશ્કરવાદ, અને ચોથું વૈશ્વિક મહામંદી 1929થી 1932. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરી લઈએ ઇટાલીમાં ફાંસીવાદની. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું. જે પ્રથમ વિશ્વયુદ્ધમાં વિશ્વના તમામ દેશો બે જૂથોમાં વિભાજિત થયેલા, મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો. એમાંથી ઇટાલી જે છે એ મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયેલું હતું. અને મિત્ર રાષ્ટ્રોનો આપણે આગળના પાઠમાં જોયું કે એમનો વિજય થયો હતો પ્રથમ વિશ્વયુદ્ધમાં. તો આ ઇટાલી જે છે એ આ વિજેતા રાષ્ટ્રોના પક્ષમાં જોડાયેલું હતું અને તેમના જ પક્ષે રહીને લડ્યું હતું. માત્ર જોડાવાનું નહીં, પણ એની સાથે રહી, મિત્ર રાષ્ટ્રોની સાથે રહી એણે પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાનું યોગદાન પણ આપ્યું હતું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. તો આજે પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી મિત્ર રાષ્ટ્રોના પક્ષેથી લડ્યું હતું, એમાં એને $12 અબજ જેટલો ખૂબ મોટો ખર્ચો થયો હતો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ, છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોએ મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. એના 6 લાખ જેટલા સૈનિકોના યુદ્ધમાં મૃત્યુ થાય છે અને ઘણી બધી જાનહાનિનો એને સામનો કરવો પડે છે. છતાં જે વિજેતા મિત્ર રાષ્ટ્રો છે એણે જે ઇટાલીના મનગમતા પ્રદેશો હતા એ લઈ લીધા હતા, અને ઇટાલીનું કોઈ યોગદાન જ ન હોય એવું એની સાથે વર્તન કરવામાં આવેલું.
જેના કારણે ઇટાલી છે એ મિત્ર રાષ્ટ્રો સામે રોષે ભરાય છે, એટલે કે ગુસ્સે થાય છે. ઇટાલીનો રાષ્ટ્રીય સન્માન ભંગ થયો તે માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. તો ઇટાલીનો જે રાષ્ટ્રીય સન્માન ભંગ એટલે કે જે દેશના સન્માનને ભંગ કરવામાં આવેલું એના માટે ઇટાલીની સરકાર જ જવાબદાર છે એવું લોકોને પૂર્ણપણે લાગે છે. અને આના કારણે ઇટાલીની જે જનતા છે એમની એવી માગણી ઉઠે છે કે ભાઈ જે ઇટાલીનું આ સન્માન ભંગ કરવામાં આવ્યો એનો બદલો લેવામાં આવવો જ જોઈએ. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તો જે આ ઇટાલીના લોકોની માગણી હતી અને જ્યાં કપરો સમય એટલે કે ખરાબ સમય ઇટાલીમાં આવેલો, તો આવા સંજોગોમાંથી બહાર નીકળવા માટે ઇટાલીના બેનિટો મુસોલિની નામના એક વ્યક્તિએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી હતી. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી જે રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક છે તે અપનાવ્યું હતું. તો આ જે ફાસિસ્ટ પક્ષ છે એણે પોતાના પ્રતીક તરીકે એટલે કે સિમ્બોલ તરીકે લાકડાની ભારી અને કુહાડી એ પ્રતીકને અપનાવ્યું હતું. અને આ પ્રતીક જે છે એ રોમન સમ્રાટની સર્વોપરિતાનું પ્રતીક કહેવાય છે, બરાબર. તો એણે ફાસિસ્ટ પક્ષના પ્રતીક તરીકે એ સ્વીકાર કર્યું હતું. ફાંસીવાદ ઇટાલીના ફાસે જે શબ્દમાંથી ઉતરી આવ્યો છે. તો આ ફાંસીવાદ નામનો જે શબ્દ છે એ ઇટાલીના જ મૂળ શબ્દ ફાસે જે એના ઉપરથી ઉતરી આવ્યો છે. ફાસે જેનો અર્થ બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય છે. તો જે મૂળ ઇટાલીનો શબ્દ છે ફાસે જે, એનો અર્થ એવો થાય છે કે બધી વસ્તુઓ છે તો એ બધી વસ્તુઓ ઉપર અધિકાર કોનો છે? એ રાજ્યોનો અધિકાર છે. મુસોલિનીનો મુદ્રાલેખ હતો એક પક્ષ અને એક નેતા. તો જે મુસોલિની છે એનો આવો મુદ્રાલેખ હતો, એનો આવો સિદ્ધાંત હતો કે ભાઈ એક જ પક્ષ હોવો જોઈએ દેશમાં અને એક જ નેતા હોવો જોઈએ. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરની તાલીમ આપી. જો આજે બેનિટો મુસોલિની છે એણે પોતાના પક્ષમાં જે સ્વયંસેવકો છે એ સ્વયંસેવકોને એણે લશ્કરી તાલીમ પણ આપી હતી. તેમનો ગણવેશ કાળા રંગનો હતો. ગણવેશ એટલે કે યુનિફોર્મ, બરાબર. જે રીતે આપણે દરેક શાળામાં અલગ અલગ યુનિફોર્મ હોય છે એવી રીતે આ ફાસિસ્ટ પક્ષના જે સ્વયંસેવકો છે એમને કાળા રંગનો ગણવેશ આપવામાં આવતો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રહોડ્સ અને ડોડિકાનીસ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. તો જ્યાં બેનિટો મુસોલિની એ પોતાની ફાસિસ્ટ પક્ષ સાથે સત્તામાં આવ્યો, તરત જ એણે ભૂમધ્ય સમુદ્રમાં જે રહોડ્સ અને ડોડિકાનીસ નામના બે ટાપુઓ આવેલા છે એ તુર્કી પાસેથી પડાવી લે છે અને એના પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દે છે. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. તો આ બે ટાપુઓ સિવાય એણે 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ નામના 3 બીજા બંદરો પણ એણે જીતી લીધા હતા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. જે મુસોલિનીને એ યુદ્ધો કરવામાં અને પ્રદેશો જીતવામાં સફળતા મળેલી હતી એના પરિણામે એણે રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો, એટલે કે ઇટાલીને રાષ્ટ્રસંઘમાંથી બહાર લઈ નાખ્યું. જે રાષ્ટ્રસંઘ સાથે જોડાણ ઇટાલીનું કરેલું, બરાબર, એ એણે રદ કરી નાખ્યું.
અને રોમ, બર્લિન, ટોક્યો ધરી. તો દ્વિતીય વિશ્વયુદ્ધ માટે જવાબદાર જે રોમ, બર્લિન ને ટોક્યો ધરી હતી, એમાં આ ઇટાલીનો મુસોલિની જે છે એ પોતાના ઇટાલીને જોડે છે. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. તો આ રીતે ઇટાલી જે છે એ પણ બીજા વિશ્વયુદ્ધ માટે એનું જવાબદાર પરિબળ બને છે. બીજું છે જર્મનીમાં નાઝીવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું એમાં જર્મનીનો પરાજય થયો હતો, બરાબર. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. તો જે રીતે એના ઉપર જે ગેરવ્યાજબી કહી શકાય એવી શરતો લાદવામાં આવેલી, એના પરિણામે એ આર્થિક રીતે સાવ ભાંગી પડ્યું હતું. પેરિસની શાંતિ પરિષદે વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. તો જે રીતે આપણે આગળના પાઠમાં વાત કરેલી કે આ જે પેરિસ શાંતિ પરિષદ થઈ એમાં વર્સેલ્સની સંધિ ઉપર જર્મનીને બંદૂકની અણીએ સહી કરાવવામાં આવેલી. એટલે એની ઈચ્છા ન હોવા છતાં પણ એને આ વર્સેલ્સની સંધિમાં સહી કરવાની ફરજ પડી હતી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. તો જર્મની ઉપર જે આવી અન્યાયી સંધિ એ બંદૂકની અણીએ એના ઉપર સાઇન કરાવવામાં આવી, એનાથી જર્મનીની જે પ્રજા છે એ ખૂબ ક્રોધિત હતી. એડોલ્ફ હિટલર એણે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. 1919માં એડોલ્ફ હિટલર એ રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં જોડાય છે. મિત્રો, આ એ જ એડોલ્ફ હિટલર છે જેને વિશ્વનો સૌથી મોટો તાનાશાહ પણ કહેવામાં આવે છે. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો થયો. તો આ જે પક્ષ છે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષ એ નાઝી પક્ષ તરીકે જાણીતો થયો હતો. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. તો આ જે નાઝી પક્ષ છે એની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદ એનો જોરદાર સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. તો જર્મનીમાં જે પ્રજાસત્તાક અને રાષ્ટ્રપતિ જે હતા હિન્ડેનબર્ગ, એમનું અવસાન થતાં, એમનું મૃત્યુ થયું, એટલે હિટલરે પોતે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી લીધું અને જર્મનીમાં સરમુખત્યારશાહી એટલે કે એક હથ્થું શાસનની સ્થાપના એણે કરી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી. તો આજે હિટલર છે એણે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી હતી અને એના કારણે એણે જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ એના તરફ દોરી હતી. જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર એટલે કે તારણહાર માનતી હતી. તો જર્મની જે છે એમાં એડોલ્ફ હિટલરે જે પોતે આવી ઉગ્ર નીતિ અપનાવી હતી એના કારણે જર્મનીના જે સામાન્ય લોકો છે તો એ એડોલ્ફ હિટલરને પોતાનો ફ્યુહરર એટલે કે પોતાનો તારણહાર છે એવું તેઓ માનતા હતા. નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા અને સ્વસ્તિકનું ચિહ્ન એટલે કે સ્વસ્તિકનું પ્રતીક લગાવતા હતા. તો જે આ નાઝીવાદના સૈનિકો છે એમનો પણ યુનિફોર્મ હતો, એમનો પણ ગણવેશ હતો. એ લોકો જે છે એ ભૂરા રંગનો પોશાક એટલે કે ભૂરા રંગનો ગણવેશ પહેરતા હતા અને ખભા પર અહીંયા એક લાલ પટ્ટી પણ એમને લગાવવામાં આવતી. એ સિવાય એમનું જે પ્રતીક હતું એ હતું સ્વસ્તિકનું, બરાબર. તો એ સ્વસ્તિકનું પ્રતીક પણ લગાવતા હતા. સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. સત્તા ઉપર આવ્યો તરત જ આજે હિટલરનો પોતે એક હથ્થું
સત્તા ભોગવવાનો જે વિચાર હતો એ, અને પોતે જે યુદ્ધ કરવા માટે સદાય તૈયાર રહેતો, એનો સ્વભાવ છે એ સ્પષ્ટપણે જોવા મળે છે. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકે ઉદયનું હતું. તો એનું ધ્યેય, એનું લક્ષ્ય એકમાત્ર એવું હતું કે ભાઈ જે આ જર્મની છે એ વિશ્વમાં એક મહત્ત્વની અને અગત્યની સત્તા તરીકે ઉદય પામવું જોઈએ અને એ મહત્ત્વની સત્તા તરીકે ટકી રહેવું જોઈએ. પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે અસ્થિર વ્યક્તિઓનો નાશ કરવાનું હતું. તો જ્યાં એડોલ્ફ હિટલર છે, બરાબર, એ પોતે જર્મન પ્રજાનો તારણહાર એવું એને જર્મનીની પ્રજા માનતા હતા, બરાબર. અને એનો ધ્યેય એવો હતો કે ભાઈ જર્મનીને એક મહત્ત્વની સત્તા તરીકે વિકસાવી છે, પણ એની જે નીતિઓ હતી એનું લક્ષ્ય કંઈક બીજું જ હતું. તો એનું લક્ષ્ય કંઈક એવું હતું કે જર્મન જાતિના શુદ્ધિકરણના નામે, એટલે કે જર્મન પ્રજામાં શુદ્ધિકરણ એના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે વિક્ષિપ્ત એટલે કે જે માનસિક રીતે અસ્થિર હોય, બરાબર, એવા વ્યક્તિઓનો નાશ કરવાનો હતો. એટલે કે એવા વ્યક્તિઓનો મારી નાખવાનો, બરાબર, એનો એવો ધ્યેય હતો. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓએ જીવ ખોયા, જે હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે ઓળખાય છે. તો જે હિટલરે શુદ્ધિકરણના નામે જ્યાં અન્ય પ્રજાઓ, યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે જે અસ્થિર છે એવા લોકોનો નાશ કર્યો હતો, એના કારણે બીજા વિશ્વયુદ્ધનો જે અંત થયો ત્યાં સુધીમાં અસંખ્ય યુરોપિયન યહૂદીઓ છે એમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અને આ ઘટનાને હોલોકાસ્ટ એટલે કે નરસંહાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હિટલરનો વિસ્તારવાદ એટલે કે જર્મનીનો વિસ્તાર વધારવાની જે એની નીતિ હતી એ પાડોશી દેશો સાથેના લશ્કરી પગલાં, તો એની આજુબાજુના જે દેશો છે પાડોશી દેશો, એની સામે જેણે લશ્કરી પગલાંઓ લીધેલા હતા અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્ત્વના કારણો બન્યા. અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ, તો જે એણે આ યહૂદીઓ અને જીપ્સીઓ એમનો બધાનો નાશ કર્યો હતો, તો એની જે આ નીતિ છે એ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જનાર ખૂબ મહત્ત્વના કારણો ગણી શકાય. ત્યાર પછી છે જાપાનમાં લશ્કરવાદ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાની ધારણા મુજબના ચીનના પ્રદેશના લાભ મળ્યા નહીં. તો જે આ જાપાન છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે રહીને લડ્યું હતું, અને જે વર્સેલ્સની સંધિ થઈ એમાં જાપાનની એવી ઈચ્છા હતી કે ભાઈ ચીનના અમુક જે પ્રદેશો રહ્યા એ અમારા જાપાનને મળે, પણ જે વર્સેલ્સની સંધિ થઈ એમાં જાપાનને જે ચીનના પ્રદેશો જોતવા હતા એ એને મળ્યા નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. તો જર્મનીના જે સંસ્થાનો હતા એ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે અંદરો અંદર વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. તો જે આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ દ્વારા જર્મનીના સંસ્થાનો વહેંચી નાખવામાં આવ્યા એના કારણે જાપાનને ખૂબ અસંતોષ થાય છે. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી હતી. તો 1921-22ના સમયગાળામાં ઇંગ્લેન્ડમાં એક વોશિંગ્ટન પરિષદ થયેલી. તો એમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળ એના ફક્ત 35% જેટલું નૌકાદળ રાખવાની દરખાસ્ત જે છે, એટલે કે જે શરત છે એના ઉપર જાપાને હસ્તાક્ષર કરવા પડ્યા અને એ શરતનો એને સ્વીકાર કરવો પડ્યો. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તો જે
આ જે દરખાસ્ત એટલે કે શરતનો સ્વીકાર કર્યો એના સિવાય એને સખાલીન અને સાઇબિરિયાના જે ટાપુઓ છે એ પણ ખાલી કરવા પડ્યા હતા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. તો આ બધા કારણોથી જાપાનનો યુવા વર્ગ એટલે જાપાનના યુવાઓ જે છે, યુવાનો છે, એ ખૂબ નારાજ થાય છે. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ, તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનારા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. તો આ જ સમયગાળામાં જાપાનમાં ચૂંટણીઓ થાય છે અને આ ચૂંટણીમાં લશ્કરી ઢબનું શાસન એની તરફેણમાં જે હતા એવા પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળે છે, એટલે કે એમને વધારે મતો મળે છે અને એ વિજય થાય છે. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. તો જે આ જાપાનમાં લશ્કરી ઢબના પક્ષો બરાબર એનું શાસન આવ્યું, એના કારણે જાપાને લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ એટલે કે પોતાનો વિસ્તાર વધારવાની નીતિ જે છે એને વ્યાપક બઢાવો આપ્યો, એટલે કે એને વધારી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. તો એ સિવાય જે રાષ્ટ્રસંઘની સ્થાપના 1920માં થયેલી એમાં જાપાનને કાયમી સભ્યપદ મળેલું ન હતું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. તો જાપાનની જે સામ્રાજ્યવાદી એટલે કે પોતાનો સામ્રાજ્ય વધારવાની જે એમની પ્રવૃત્તિ હતી એને પશ્ચિમના કોઈ દેશો રોકી શક્યા ન હતા. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાની મંચુકો સરકાર સ્થાપી. 1932માં ચીનનું જે મંચુરિયા નામનો પ્રદેશ છે એ જાપાને કબજે કરી અને ત્યાં પોતાની મંચુકો સરકારની સ્થાપના કરે છે. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા. બરાબર. તા મંચુરિયા સિવાય જાપાને જે કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના અમુક પ્રદેશો છે એને પણ પોતાના શાસન હેઠળ લીધા હતા. જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. તો એ સમયમાં જર્મની અને ઇટાલી બંને પોતે સામ્રાજ્યવાદના પ્રણેતાઓ હતા. તો એમની સાથે જાપાને ભેગા મળીને જે સામ્રાજ્યવાદનો દોર એટલે કે જે સામ્રાજ્યવાદી નીતિ છે એને છૂટી મૂકી દીધી હતી. સમ્રાટ મેઈજી પછી 1936માં ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. તો સમ્રાટ મેઈજીનું જાપાનમાં શાસન હતું. એના પછી ઈસવીસન 1936માં શહેનશાહ હિરોહિટો નામનો એક વ્યક્તિ એ ગાદી પર આવે છે અને એ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપે છે, એટલે કે બઢાવો આપે છે. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો. તો આ બધી પ્રવૃત્તિઓના કારણે ઈસવીસન 1933માં જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો, એટલે કે જાપાન રાષ્ટ્રસંઘમાંથી નીકળી જાય છે. તો ત્યાર પછીનો આપણો જે ટૉપિક છે વૈશ્વિક મહામંદી 1929. 1929માં જે વૈશ્વિક મહામંદી આવેલી એના વિશેની વાત આપણે આ ટૉપિકમાં કરીશું. યુરોપના મોટા ભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર સમસ્યાઓનો પણ અંત આવી જશે, પરંતુ આ ધારણા ખોટી પડી. તો યુરોપના જે મોટા ભાગના રાષ્ટ્રો છે એના વડાઓને, એના મુખ્ય નેતાઓને એક એવી આશા હતી, એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થશે, બરાબર, પછી જે યુદ્ધેતર એટલે કે યુદ્ધ પછીની સમસ્યાઓ હોય એ સમસ્યાઓનો પણ અંત આવી જશે, એટલે કે એ બધી સમસ્યાઓ પણ પૂરી થઈ જશે. પરંતુ એમની જે આ ધારણા, એમની આ સંભાવના છે એ ખોટી પડે છે. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી
વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929 અચાનક જ અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજાર જે છે એમાં એ ખૂબ મોટા પ્રમાણમાં એટલે કે ખૂબ વધારે શેરો વેચાવા આવ્યા, જેના કારણે શેરની કિંમત જે છે એ ખૂબ ભયજનક રીતે ઘટવા માંડી હતી. અને આ જે ઘટના બની એના કારણે વિવેચકોએ એને વોલ સ્ટ્રીટ સંકટ એવા નામથી ઓળખાવી હતી. આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી. તો આજે વોલ સ્ટ્રીટ સંકટ આવ્યું હતું એણે સમગ્ર વિશ્વની જે આર્થિક સ્થિતિ છે એને ડામાડોળ કરી મૂકી હતી. એટલે કે એનું તંત્ર વેરવિખેર કરી નાખ્યું હતું, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. તો આ જ ઘટનામાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. તો આજે મહામંદીનું મોજું વિશ્વમાં ફરી વળ્યું. એમાં વિશ્વના લગભગ મોટા ભાગના રાષ્ટ્રો એના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. તો જે ગ્રેટ બ્રિટન કે જે મહાસત્તા છે ઇંગ્લેન્ડ, બરાબર, તો એ પોતાના ચલણ જે છે એનું પાઉન્ડ એની સામે એટલો સોનાનો જથ્થો એ નિયત એટલે કે નક્કી રાખતા હતા. પણ આ વૈશ્વિક મહામંદીના પરિણામે બ્રિટિશને એટલે કે ઇંગ્લેન્ડને એ નીતિનો ત્યાગ કરવો પડ્યો હતો. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગ પર પડ્યો. તો એનો પ્રભાવ જે છે આ વૈશ્વિક મહામંદીનો પ્રભાવ એ બીજા ઘણા બધા રાષ્ટ્રો પર અને આંતરરાષ્ટ્રીય વેપાર અને ઉદ્યોગ પર પણ પડ્યો હતો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. તો જે આર્થિક દૃષ્ટિએ સમૃદ્ધ છે એવા અમેરિકા જેવા દેશને પણ પોતાની આર્થિક સ્થિતિની અવગણના કરવી પડી અને દેશમાં અમુક કડક નિયંત્રણો પણ મૂકવા પડ્યા. વિશ્વ વેપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. તો આ મહામંદીના કારણે જે વૈશ્વિક વેપાર છે, વિશ્વમાં જે વેપાર થાય છે એ પણ અડધો થઈ જાય છે. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. તો ઉપર મુજબના જે 4 કારણો છે, બરાબર, આ 4 બનાવો જે છે, ઘટનાઓ છે, એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા એટલે કે બ્લુ પ્રિન્ટનું સર્જન થયું હતું. ત્યાર પછી વાત કરીશું આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો એટલે કે કારણોની. તો દ્વિતીય વિશ્વયુદ્ધના જે કારણો છે એમાં સૌથી પહેલું કારણ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. જે રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટે પણ એક કારણ જે જવાબદાર કહેવાય એ પણ ઉગ્ર રાષ્ટ્રવાદ હતું, એવી જ રીતે આ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે પણ જે પહેલું કારણ જવાબદાર છે એ હતું ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. તો જે જર્મની છે એ હારેલું હતું અને એના પર ઘણી જ ગેરકાયદેસર શરતો એ લાગુ પાડવામાં આવી હતી. જ્યારે જાપાન અને ઇટાલી એ પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે રહી વિજય બન્યું હતું. પણ આ જીત પછી એમને જે ઈચ્છા હતી એવા કોઈ લાભ એમને મળ્યા ન હતા, જેના કારણે આ 3 દેશોમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો. વર્સેલ્સની સંધિ એ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. તો જે વર્સેલ્સની સંધિ કરવામાં આવી એ જર્મની અને ત્યાંની જે પ્રજા છે એ ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીના લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા એ વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. તો
તો આ જે ઉગ્ર રાષ્ટ્રવાદ થયો એના પરિણામે એ જર્મનીમાં નાઝીવાદી વિચારસરણી એનો પ્રભાવ વધ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસે છે, એટલે કે જ્યાં જ્યાં જર્મન પ્રજા રહે છે એ બધા પ્રદેશો જર્મનીને જ મળવા જોઈએ અને એ બધા પ્રદેશો પર જર્મનીનું જ શાસન હોવું જોઈએ. અને આવું કહી એ ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા એના ઘણા બધા પ્રદેશો જે જર્મનીનો શાસક છે એ એડોલ્ફ હિટલર હડપ કરી લે છે, એટલે કે પડાવી લે છે. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી તે તેની પ્રજા ભૂલી શકી ન હતી. તો જર્મન પ્રજા ઉપર જે અન્યાય થયો એ જર્મન પ્રજા ભૂલી ન શકી. એવી જ રીતે ઇટાલીની જે વર્સેલ્સની સંધિમાં અવગણના કરવામાં આવી, બરાબર, એના તરફ ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું, એ ઇટાલીની પ્રજા પણ ભૂલી શકી ન હતી. અને ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. તો આ અસંતોષમાંથી ઇટાલીમાં બેનિટો મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી અને એના નેતૃત્વ નીચે ઉગ્ર રાષ્ટ્રવાદ અને ઉગ્ર સામ્રાજ્યવાદ એની નીતિ પણ એણે અપનાવી હતી. તો બીજી બાજુ એશિયામાં જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. તો આ તરફ જાપાને પણ એશિયામાં પોતાની સામ્રાજ્યવાદની જે નીતિ છે એને ખૂબ ઝડપથી વિસ્તારવા માંડી હતી. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. તો આ બધા કારણો જે છે, આ ત્રણ દેશો છે એમાં જે ઉગ્ર રાષ્ટ્રવાદ થયો એના કારણે વિશ્વ શાંતિ માટે જોખમરૂપ કહી શકાય એવી ઘટનાઓ બની. ત્યાર પછીનું કારણ છે મિત્રો જૂથબંધીઓ. તો પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. તો જે આ પ્રથમ વિશ્વયુદ્ધ એમાં જર્મની ઉપર જે અન્યાયી શરતો થઈ હતી એના કારણે ફ્રાન્સને હંમેશા માટે જર્મનીનો ભય રહેતો, એટલે કે જર્મનીની એને બીક લાગતી. અને એટલા માટે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા અને ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરાર એટલે કે મિત્રતાના કરાર કર્યા હતા. તો આ બાજુ ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. તો આ બાજુ ઇટાલી જે છે એણે પણ આ જે અલગ અલગ દેશો છે એની સાથે મૈત્રી કરારો કર્યા હતા. તો બીજી તરફ રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. તો રશિયા દ્વારા પણ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે મૈત્રી કરારો કરવામાં આવ્યા હતા. તો આ બાજુ જે મુખ્ય જવાબદાર એ પરિબળ કહેવાય એવું ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. તો જે ઇટાલી છે એણે જર્મની અને જાપાન એને પોતાની સાથે રાખી એના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી હતી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. તો આ બધું ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ જે છે એણે જે લોકશાહી મૂલ્યો ધરાવતા હોય એવા દેશોનું એક બીજું જૂથ પણ ઊભું કર્યું હતું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. તો જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક એટલે કે આક્રમણ નહીં કરવાના એવી સંધિ કરી હતી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું. તો જે અંદરો અંદર આ બધા દેશો દ્વારા, આ બધી મહાસત્તાઓ દ્વારા જે જૂથબંધીઓ કરવામાં આવી, સંધિઓ કરવામાં આવી, એના કારણે સમગ્ર વિશ્વમાં એક ભય એટલે કે ડરનો માહોલ સર્જાયો હતો. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. તો આ કારણ જે છે એ વિશ્વયુદ્ધને વેગ આપવા માટેનું જવાબદાર કારણ ગણી શકાય. ત્યાર પછીનું કારણ છે લશ્કરવાદ.
પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો પછી આજે શાંતિ પરિષદો એમાં વિશ્વ શાંતિ માટે ઘણા બધા પ્રયાસો કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રસંઘની પણ સ્થાપના કરવામાં આવી હતી. પણ આજે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો કરવામાં આવેલા એનાથી કંઈક ઉલટું જ થયું અને યુરોપના રાષ્ટ્રો જે છે એ શસ્ત્રીકરણ એટલે કે શસ્ત્રોના ઉત્પાદન કરવાની હરીફાઈમાં એ બધા ઝંપલાવ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. તો આ યુરોપના દેશોમાં બીજા બધા ઉત્પાદન સાઈડમાં રાખી અને એમણે માત્ર ને માત્ર શસ્ત્રોના ઉત્પાદન ઉપર ખૂબ વધારે પ્રોત્સાહન આપ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. એક દેશે સારું શસ્ત્ર બનાવ્યું હોય એનાથી ચડિયાતું બીજો દેશ બનાવે, એનાથી ચડિયાતું ત્રીજો દેશ બનાવે. એવી રીતે એકબીજાથી ચડિયાતા એવા યુદ્ધના જે શસ્ત્રો છે એનું નિર્માણ ખૂબ વધવા માંડ્યું. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. તો આ રશિયા અને જર્મની જેવા અમુક જે રાષ્ટ્રો છે એમણે તો પોતાના લશ્કરમાં ફરજિયાત એક તાલીમની શરૂઆત કરી હતી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો હતો. તો લશ્કરની જે 3 પાંખ કહી શકાય, નૌકાદળ જે દરિયાઓમાં સમુદ્રમાં યુદ્ધ કરે છે, હવાઈ દળ જે આકાશમાં ઉડીને યુદ્ધ કરે છે અને ભૂમિદળ એટલે કે જે જમીન પર રહીને યુદ્ધ કરે છે, આ ત્રણેય દળોમાં ખૂબ વધારો કર્યો હતો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આ બાજુ જાપાને પણ પોતાની લશ્કરી તાકાતમાં ખૂબ વધારો કર્યો હતો. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. તો આ બધા દેશોએ જે શસ્ત્રોના ઉત્પાદનમાં વધારો કર્યો, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ કે ભાઈ અમે શું કામ પાછળ રહી જઈએ, એટલે એમણે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં ખૂબ વધારો કર્યો, જેના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ વધુને વધુ નજીક આવતું ગયું. તો મિત્રો, ત્યાર પછીનું કારણ છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વ શાંતિ અને એના માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી. તો જે રીતે આપણે આગળના પાઠમાં વાત કરી કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિશ્વ શાંતિની જરૂર જણાતા એ વિશ્વ શાંતિ માટે એક રાષ્ટ્રસંઘ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. તો જે વિશ્વ શાંતિ માટે આ રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવેલી, પણ એ પોતે એ વિશ્વના કોઈ પણ દેશ પર સાર્વભૌમત્વ ધરાવતી એવી કોઈ સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. તો જે રાષ્ટ્રસંઘ દ્વારા આદર્શો એના બહાર પડાયા, એના આદર્શો જે હતા તો એનું પાલન કરાવવા માટે એની પાસે કોઈ લશ્કર પણ હતું નહીં. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. તો જે આ રાષ્ટ્રસંઘમાં સભ્ય રાષ્ટ્ર તરીકે જોડાયેલા એ દેશો પોતાનો ઝઘડો એ ફરજિયાત રાષ્ટ્રસંઘ પાસે લાવો એવા જોડાયેલા ન હતા કે જે રાષ્ટ્રસંઘ ચુકાદો આપે એને ફરજિયાત માન્ય રાખવો એ બાબતે પણ તેઓ બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. તો જે રીતે આપણે જોયું કે જર્મની, ઇટાલી, બરાબર, આ બધા દેશો જે છે તો આવી રીતે ઘણા બધા રાષ્ટ્રો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. બરાબર, તો આ રીતે રાષ્ટ્રસંઘમાંથી પણ એ દેશો બહાર નીકળવા લાગ્યા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો
ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, બરાબર. તો શરૂઆતમાં રશિયા અને જર્મની આ બે દેશોએ રાષ્ટ્રસંઘનો સાથ છોડ્યો હતો. તો એની પછી જ ઇટાલી અને જાપાન પણ એ આમાંથી બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી, બરાબર. ઇટાલી જે છે એણે એબિસિનિયા નામના દેશની આઝાદી ઝૂંટવી લીધી અને એને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધું હતું. તો બીજી બાજુ જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જાપાને પણ ચીનના મંચુરિયા ઉપર આક્રમણ કરી અહીંયા પોતાની મંચુકો સરકારની સ્થાપના પણ કરી નાખી હતી. જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા, છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. તો ઇટાલી અને જાપાનની જેમ જર્મનીએ પણ ઝેકોસ્લોવેકિયાના ઘણા બધા પ્રદેશો છે એ હડપ કરી લીધા હતા, એને પોતાના સામ્રાજ્યમાં લઈ લીધા હતા, છતાંય રાષ્ટ્રસંઘ એને અટકાવી શક્યું ન હતું. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. તો જે અલગ અલગ દેશો છે એમની સત્તા લાલસા એટલે કે સત્તા મેળવવા માટે એની ઈચ્છા અને સત્તા ભક્તિ એ રાષ્ટ્રસંઘમાં ખૂબ બળવાન બનવા લાગી. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. જે જૂથબંધીઓની આપણે આગળ વાત કરી કે અલગ અલગ દેશો વચ્ચે મૈત્રી કરારો થવા લાગ્યા, તો એ જૂથબંધીઓને પણ રાષ્ટ્રસંઘ અટકાવી શક્યું ન હતું. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી. તો જે રાષ્ટ્રસંઘની સ્થાપના વિશ્વ શાંતિ માટે કરવામાં આવેલી, એની સૌથી મોટી નિષ્ફળતા પણ આ હતી કે જૂથબંધીઓ અટકાવી શક્યું ન હતું. ત્યાર પછીનું કારણ છે વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી, જેના વિશે આપણે આગળના પાઠમાં વિસ્તૃત માહિતી મેળવેલી છે, બરાબર. એમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. જે રીતે આગળ વાત આપણે કરેલી એ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ માટે સંપૂર્ણપણે જર્મની જવાબદાર છે એવું ગણવામાં આવ્યું હતું. એની પાસેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તો એક યુદ્ધદંડ તરીકે જર્મનીએ 6.5 અબજ પાઉન્ડ એવડી મોટી રકમ આપવી પડી હતી. એના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. તો એનો રૂહર નામનો પ્રાંત છે એ પણ એની પાસેથી પડાવી લેવામાં આવે છે. જર્મનીની રાહાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. જર્મનીની જે રાહાઇન નામની નદી છે એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મુકાઈ. એટલે કે વિશ્વના કોઈપણ દેશના લોકો એ આ રાહાઇન નદીનો જળમાર્ગ તરીકે ઉપયોગ કરી શકે છે. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. આવી અપમાનજનક અને જે અન્યાયી કહી શકાય એવી સંધિ જર્મની પર ઠોકી દેવામાં આવી. એટલે કે બંદૂકની અણીએ એના હસ્તાક્ષર કરાવવામાં આવ્યા. જર્મનીના સરમુખ હથિયાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તો જે આ જર્મનીનો સરમુખ હથિયાર શાસક હતો એડોલ્ફ હિટલર, એણે તો વર્સેલ્સની સંધિને કાગળનું ચીથરું કીધું અને એને કાગળનું ચીથરું કહી અને એને ફગાવી દેવું એવું કહેવામાં આવ્યું. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. તો આવા એક સરમુખ હથિયાર અને સામ્રાજ્યવાદી નેતા એના કારણે જર્મનીની જે પ્રજા છે એને યુદ્ધ કરવા માટે પ્રોત્સાહન મળ્યું હતું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. તો આપણે આગળ વાત કરી એ રીતે જાપાનને ચીનના જે પ્રદેશો જોતવા હતા એને મળ્યા ન હતા, એટલે જાપાનમાં પણ આ સંધિ પ્રત્યે અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિ કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. તો આજે ઘણા બધા રાષ્ટ્રોને અન્યાય થયો હતો
એટલા માટે એમ કહી શકાય કે જે વર્સેલ્સની સંધિ થઈ હતી એમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. ત્યાર પછીનું કારણ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. તો આ જે બીજું વિશ્વયુદ્ધ થયું એના માટે હિટલર પાયાનું કામ એટલે કે હિટલર મહત્ત્વની ભૂમિકા ભજવતો હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. પોતે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી વિચારસરણી ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. એટલે એ કોઈ પણ પ્રકારનો ભોગ દેવો કેમ ન પડે, પણ એ જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો, એટલે કે ઈચ્છતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું. જ્યાં હિટલરનો સામ્રાજ્યવાદ છે એનો સર્વપ્રથમ સ્વીકાર ઓસ્ટ્રિયા નામનો દેશ બન્યું હતું. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. તો 12 માર્ચ 1938ના રોજ હિટલરે પોતાની જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો હતો. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવેકિયા પર કબજો કર્યો હતો. એ સિવાય મ્યુનિચ સંમેલન એના બીજા જ દિવસે એટલે કે 1 ઓક્ટોબર 1938ના રોજ એણે ઝેકોસ્લોવેકિયા પર પણ પોતાનો કબજો સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયા મેમેલ બંદર પર કબજો કરી લીધો. બરાબર. માર્ચ 1939માં એણે લિથુઆનિયા નામનો દેશ છે એના મેમેલ બંદર ઉપર પણ પોતાનો કબજો સ્થાપિત કર્યો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. તેણે પોતાના એક વિશાળ જર્મન રાષ્ટ્ર એનું સર્જન કરી નાખ્યું હતું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. તો હિટલરની જે આ સામ્રાજ્યવાદી નીતિ હતી એ બીજા વિશ્વયુદ્ધ માટેનું એક મુખ્ય જવાબદાર કારણ હતું. ત્યાર પછીનું છેલ્લું કારણ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક પરિબળ. ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. તો જે રીતે શસ્ત્રોનું ઉત્પાદન થતું, સામ્રાજ્યવાદી માનસ ધરાવતા એના નેતાઓ હતા, એનાથી એ સમગ્ર વિશ્વને યુદ્ધ માટે પ્રેરણા આપેલી હતી. એક નાનકડી ચિંગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી અને આ ચિંગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. એવું કહેવાય ને કે એક નાનું તણખું હોય તો એ પણ મોટી આગ લગાવી શકે છે. તો એવી જ રીતે એક નાનકડી ચિંગારી પણ સમગ્ર વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે છે. અને આ ચિંગારી ઊભી કરવાનું કાર્ય જર્મનીએ કર્યું. એણે શું કર્યું? તો જર્મનીએ શાંત પોલેન્ડ એટલે કે પોલેન્ડ જે છે એણે કોઈ પણ જાતના એના વાંક વગર એવા શાંત પોલેન્ડ ઉપર 1 સપ્ટેમ્બર 1939 અને વહેલી સવારે એના ઉપર આક્રમણ કર્યું. તેથી દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. આ કારણથી વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી. તો બ્રિટન અને ફ્રાન્સ છે એણે જર્મનીને કીધું કે ભાઈ તમે આ યુદ્ધને તાત્કાલિક બંધ કરી દો, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. તો જર્મનીએ એની અવગણના કરી, એના તરફ કંઈ ધ્યાન દીધું નહીં અને એના કારણે બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ અને આ બધી ઘટનાઓના પરિણામ સ્વરૂપ એ વિશ્વમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ હતી. તો વિદ્યાર્થી મિત્રો, જે ત્રીજો પાઠ નૂતન વિશ્વ તરફ પ્રયાણ એનું આજના લેક્ચરમાં
આપણે અહીં સુધી રાખીશું. તમારે આ ત્રીજા પાઠનો બીજો ભાગ મેળવવા માટે અમારી ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. એ સિવાય અમારો આ વિડીયો જો આપને ગમ્યો હોય તો લાઈક કરો, એને શેર કરો અને આવા અવનવા વિડીયોની માહિતી જલ્દીથી મેળવવા માટે અમારી ચેનલ સ્કાય લિમિટ ઇન્સ્ટિટ્યૂટને સબસ્ક્રાઈબ કરો. અને જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો. ધન્યવાદ.